સુરતમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ગેરકાયદે વેપારનો મોટો પર્દાફાશ થયો છે। ઉત્તરાયણ પોલીસે મોટા વરાછા વિસ્તારમાં દરોડા પાડી જાણીતી કંપનીઓના ડુપ્લિકેટ વોશિંગ પાવડર અને શેમ્પૂ બનાવતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે ગોડાઉનમાંથી 25,74,000 રૂપિયા સુધીનો નકલી માલ અને પેકિંગ સાથેનો જપ્ત કર્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે નકલી પ્રોડક્ટ્સ વેચીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા। હાલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવવાના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલ છે તેની અને તેના વિરુદ્ધ અગાઉ કાર્યવાહી પણ થયેલ છે। આરોપી જે ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવતો તેનું વેચાણ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકલ માર્કેટમાં કરતો, આ ઉપરાંત ઓનલાઈન પણ તેનું વેચાણ કરતો હોવાની માહિતી મળેલ છે। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો સતત ચોથા દિવસે આરોગ્ય વિભાગના દરોડા યથાવત છે। મવડીના બાપા સીતારામ ચોક વિસ્તારમાં ચેકિંગ, બાલાજી ચાઇનીઝ દુકાન પર દરોડા, 115 કિલો વાસી ચાઇનીઝ મળી આવ્યું। ફૂડ લાયસન્સ વિના ધમધમતું હતું રેસ્ટોરન્ટ, અખાદ્ય ખોરાક મળતા આરોગ્ય વિભાગે નાશ કર્યો છે જથ્થાનો। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત ચોથા દિવસે જે આરોગ્ય જે છે દરોડા પાડવામાં આવ્યા છે। બાલાજી ચાઇનીઝ પંજાબીની જે દુકાન છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। અહીંયા જે નૂડલ્સ છે તે નૂડલ્સની સ્થિતિ બતાવવા માંગીશ। લોકો જ્યારે ચાઇનીઝ ભેળ આરોગતા હોય છે, નૂડલ્સ આરોગતા હોય છે, તે કઈ પરિસ્થિતિમાં હોય છે તે દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા ખુલ્લામાં પડ્યા છે, આજુબાજુમાં અલગ વસ્તુઓ પડી છે, ન તો કોઈ ઢાંકવામાં આવ્યું છે। અનહાઇજેનિક પરિસ્થિતિમાં નૂડલ્સ જોવા મળી રહ્યા છે। લોકો છે તે આવું ફૂડ આરોગતા હોય છે અને અંતે બીમાર પડતા હોય છે। હાલ જે રીતના અહીંયા અંદર પણ જે અત્યારે કામગીરી ચાલુ છે, આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। આ જે તેલ છે તેલના દ્રશ્યો જુઓ, અહીંયા આ જે છે અનહાઇજેનિક પરિસ્થિતિમાં છે। આસપાસના દ્રશ્યો જુઓ, અહીંયા આજુબાજુમાં ગંદકી જોવા મળી રહી છે અને અત્યારે અહીંયા જે છે એ આવી પરિસ્થિતિમાં ફૂડ બનતું હોય છે અને તેને લોકો આરોગતા હોય છે। અત્યારે જે રીતે લોકો છે તે સાવચેત થવાની જરૂર છે। આરોગ્ય જે આવા ફૂડ ના કારણે જે છે લોકો બીમાર પડતા હોય છે। છેલ્લા 3 દિવસમાં જે છે 800-850 કિલો જેટલું અખાદ્ય ખોરાક ઝડપી પાડવામાં આવ્યું છે। 1217 જેટલા જે ફૂડ વિક્રેતાઓ છે તેમને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે જે કાર્યવાહી છે આરોગ્ય વિભાગના દરોડા છે તે આગામી સમયમાં પણ યથાવત રહી શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તમારી પાસે ફૂડ લાયસન્સ છે? ફૂડ લાયસન્સ તો નથી બનાવ્યું। નથી તો તમને ખબર નથી કે ફૂડ લાયસન્સ લેવું જોઈએ? હા, એ તો અને આવો ખોરાક છે એ તમારા પરિવારજનોને તમે ખવડાવો? બીજાને તો ઠીક છે, તમે ખવડાવો? ના ના, સાફ સુફા થઈને જ બધું ઓલો થાય પછી બને। નહીં, ઓલા નૂડલ્સ તો સુખાવા રાખ્યા હતા। નૂડલ તો બાફીને સુકાવ નગર રોટી જાય। નહીં, પણ એવી રીતના સુકવાય આવું બધું ગાજેલું તેલ છે, તેલ તો હમણાં ઓલો ખોલીને નાખ્યો હોય, મારનો પડે માણસો। એટલું બધું ખરાબ નથી આવતા સાહેબ, થોડું ખરાબ કેટલું લાગે છે એ તો થોડુંક જ ખરાબ છે। અને જે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે સડેલા શાકભાજી છે એક્સપાયરી થયેલ વસ્તુ છે, ફ્રીજમાં વાસી સંગ્રહ કરેલ છે, એ પ્રીપેડ ફૂડ છે। ઉપરાંત પથરા ઉપર રાખેલા પેલા નૂડલ્સ છે। આ બધી વસ્તુઓ જે છે એ ખૂબ જ ગંભીર છે અને ખૂબ જ વાસી હાલતની અંદર આવું લોકો સુધી પહોંચવાનું, આવો ખોરાક પહોંચાડી રહ્યા હોવાનું માલુમ પડેલ છે। આ પેઢી પાસે ફૂડ લાયસન્સ પણ નથી અને નોટિસ આપવામાં આવશે, ₹10,000નો દંડ કરવામાં આવશે અને આ પેઢીને અમે સીલ કરવા જઈ રહ્યા છીએ। તો રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા 3 દિવસીય ઝુંબેશ હાથ ધરાઈ છે। ફૂડ સેફટી નિયમોના પાલન માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે। નામાંકિત હોટલો ઇમ્પિરિયલ પેલેસ, પાપા લુઈઝ હોટલ અને બાલાજી થાળ સહિતના એકમો તપાસના ઘેરામાં છે। 1217 ફૂડ વિક્રેતાઓ સામે તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ છે। 850 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કરાયો તેમજ નિયમોના ભંગ બદલ 1 લાખ સુધીનો દંડ ફટકાર્યો। જ્યાં ખામીઓ મળી છે તે ફૂડ વિક્રેતાઓ પર આગામી દિવસોમાં પણ નજર રહેશે અને જો ફરી તપાસ દરમિયાન અખાદ્ય ખોરાક મળી આવશે તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો કુલ અત્યાર સુધી 217 ઉપરાંતની જે પેઢી જે છે એમાં ખાસ કરીને મોટી હોટલ્સ આવી ગઈ, રેસ્ટોરન્ટ આવી ગયા, નાના પાયાના ફાસ્ટ ફૂડ પાર્લર આવી ગયા, આ ઉપરાંત હોકર ઝોન પણ આવી ગયા। એમ મળીને કુલ જોવા જઈએ તો 850 ઉપરાંત કિલો જે અખાદ્ય જથ્થો જે છે એનો નાશ સ્થળ ઉપર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જ્યાં અખાદ્ય જથ્થો મળે ત્યાં લાયસન્સ બાબતે અને અનહાઇજેનિક કન્ડિશન જે છે બાબતે FSSAI અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી છે।
પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા A1 શ્રીજી ડેરી અને બનાસ બેવરેજમાં તપાસ. A1 શ્રીજી ડેરીમાંથી 180 કિલો કેરીનો જથ્થો કબજે કરાયો છે. 60 કિલો મેંગો મિલ્કશેક પણ કરાયો છે જપ્ત. બનાસ બેવરેજમાંથી પેકેજ ડ્રિંકિંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો. તપાસ દરમિયાન પાણીની બોટલો કરવામાં આવી સીઝ. તમામ વસ્તુઓના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા. અમરેલીથી સમાચાર. ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ. ખાંભાના ગુંગવાણામાં વરસાદ વરસ્યો. ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. ભાણિયા સહિત આસપાસના ગામોમાં વરસાદનું આગમન છે. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે હજુ વાવણી લાયક વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો જોવા મળી રહ્યા છે. ખાંભાના ધુંધવાણામાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ તરફ અમરેલીથી સાવરકુંડલા પંથકમાં પણ વરસાદની એન્ટ્રીને લઈને સમાચાર મળી રહ્યા છે. બાજડા ખડસલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધજડી, રામગઢ, જાબડા સહિતના ગામમાં પણ વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ભારે બફારા બાદ વરસાદથી ઠંડક વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ તરફ પંચમહાલથી સમાચાર. ગોધરામાં પહેલા જ વરસાદમાં દિવાલ ધરાશાયી. વરસાદને લઈને પોદાર સ્કૂલની 18 ફૂટની દિવાલ ધરાશાયી. આ વર્ષે શરૂ થયેલી સ્કૂલની નવી દિવાલ તૂટી પડી છે. દિવાલ પડતા બાજુની ગૌશાળાને નુકસાન થયું છે. ગૌશાળામાં રહેલી અનેક ગાયોને ઈજાઓ પહોંચી હોવાની જાણકારી છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા. અને સમાચાર પર નજર કરીએ. વડોદરાથી સમાચાર. શહેર ટ્રાફિક પોલીસની દાદાગીરી. કાર ચાલકને લાફો ઝીકી દીધો. સામાન ભરેલી ગાડી રોકતા થઈ હતી બબાલ. ગાડી ડિટેન કરવાનું કહેતા ડ્રાઈવરે માલિકને બોલાવ્યા. માલિકે ગાડી ડિટેન નહીં કરવા રજૂઆત કરતા અધિકારી અકળાઈ ગયા. ગાજરાવાડીથી રણોલી જતા માર્ગ પર થઈ હતી બબાલ. સમા નજીક ગાડી રોક્યા બાદ પોલીસે કરી દાદાગીરી. PSI માલીવાડે ગાડી માલિકને લાફો ઝીકી દીધો. અમદાવાદમાં સ્કૂલ બસ ચાલકનો આતંક. ચાંદખેડામાં સ્કૂલ બસે બાઇક ચાલકને લીધો અડફેટે. બાળકોને મૂકીને આવતા સમયે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાઇક સવાર ઘાયલ. બાઇક સવારને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. RILની 49મી AGMમાં અનંત અંબાણીની જાહેરાત. જામનગરમાં વિશ્વની પ્રથમ સ્વાયત્ત રિફાઇનરી બનશે. સ્વસંચાલિત રિફાઇનરી બનાવવાની જાહેરાત. AIના કારણે ઉત્પાદન નવી ઊંચાઈએ પહોંચશે. તો આ એવી રિફાઇનરી હશે કે જે ઓટોમેટેડ હશે. Building on these digital foundations, we are progressing towards operating Jamnagar as the world's first end-to-end autonomous refinery. An industrial milestone that will define the next era of global refining. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતને ઉર્જામાં આત્મનિર્ભર અને ગ્રીન ઇકોનોમીમાં વૈશ્વિક નેતા બનાવવા માટે તેનો સૌથી ભવિષ્ય કેન્દ્રિત માસ્ટર પ્લાન જાહેર કર્યો છે. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે વિપુલ પ્રમાણમાં ગ્રીન એનર્જીના કારણે ભારત ગ્રીન AI અને ગ્રીન જોબ્સમાં વિશ્વનું નેતૃત્વ કરશે. કંપનીના ડિરેક્ટર અનંત અંબાણીએ દેશની ઉર્જા સુરક્ષા સંબંધિત અનેક મુખ્ય નાણાકીય અને કાર્યકારી અપડેટ શેર કર્યા. Our new energy business has entered the phase of accelerated commissioning and early revenues. The integrated solar manufacturing and our advanced battery platform will achieve one of the world's lowest cost of RTC green power. It will also enable the world's most competitive green hydrogen and green chemicals ecosystem. 200,000. That is the number of green jobs we expect to create through the Giga Complex and the Kutch Solar Farm combined. 200,000 Indians, engineers, technicians, operators, construction workers, farmers and entrepreneurs whose livelihoods will be built on clean energy. The clean energy transition will be an engine of inclusive prosperity. It will create jobs, reduce import dependence, boost exports, lower energy costs for every Indian home and every Indian factory, and fulfill our obligation to save Bhumata.
દેશભરના લાખો યુવાનો માટે આવતીકાલે રોજગારનો મોટો દિવસ બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત ડીબીટી મારફતે ₹2400 કરોડની સહાય સીધી જ લાભાર્થીઓના ખાતામાં જમા કરાવશે. ગુજરાતના આશરે 61,000 કર્મચારીઓને પણ આ યોજનાનો લાભ મળશે. નવી નોકરી મેળવનાર કર્મચારીઓથી લઈને રોજગાર સર્જન કરનાર નોકરીદાતાઓ સુધી આ યોજના આત્મનિર્ભર અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. प्रधानमंत्री विकसित भारत रोजगार योजना भारत सरकार की एक फ्लैगशिप स्कीम है जो ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी के डायनेमिक लीडरशिप में अगस्त 2025 में लॉन्च की गई है. यह स्कीम का अवधि जो है 2 साल का है. यह स्कीम एम्प्लॉयमेंट जनरेशन फॉर्मलाइजेशन ऑफ एम्प्लॉयमेंट को प्रमोट करने के लिए लॉन्च की गई है. ઝારખંડથી સતત ત્રીજી વખત રાજ્યસભાની ચૂંટણી જીત્યા બાદ પરિમલ નથવાણીએ ન્યૂઝ 18 સાથે કરી વાતચીતમાં ઝારખંડના વિવિધ સ્થાનિક મુદ્દાઓ, વિકાસલક્ષી કાર્યો, વાઘની વસ્તી વધારવા, રમતોને પ્રોત્સાહન સહિતના મુદ્દાઓ પર પરિમલ નથવાણીએ ભાર મૂક્યો. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાજ્ય નેતૃત્વનો આભાર માન્યો. नवनिर्वाचित राज्यसभा के सांसद परिमल नथवाणी हमारे साथ हैं. नथवाणी जी, सबसे पहले आपको शुभकामनाएं. आपने जीत दर्ज की और तीसरी बार निर्दलीय सांसद के तौर पे आपको झारखंड में जीत मिली है. एक बार आप आंध्र प्रदेश से भी जीते हैं और आपको सभी दलों का समर्थन मिला है. ये कहा जा रहा था कि एनडीए के पास नंबर गेम में एनडीए पीछे छूट जाएगी, लेकिन आपको फर्स्ट प्रेफरेंस के ही 28 वोट मिले. जी देखिए, मैंने सभी लोगों को रिक्वेस्ट किया था कि मेरा काम करके मैंने जो काम किया है जो 2008 और 2014 में, तो लोगों ने देखा था कि मैंने अच्छे चीज़ें यहाँ पे करवाई थी. जो गांव के अंदर है या सिटी में है, या जैसे IIM का जो मैंने शुरू कराया था, तो मुझे लगता है कि मेरी जो अपील थी ये सभी लोगों को थी, चाहे ऑल पार्टी को, कि भाई मुझे मेरे काम पे दीजिए. और भरोसा है तो मैं इंडिपेंडेंट हूँ. पहले भी इंडिपेंडेंट ही था और इस बार भी इंडिपेंडेंट हूँ. तो मुझे एक बार मौका दीजिए तो झारखंड का मैं फिर काम करूँगा. और इस बार मेरा जो रहेगा वो रूरल एरिया में ज़्यादा फोकस करूँगा और स्किल डेवलपमेंट जैसा छोटा इंस्टीट्यूट बनाऊँगा. नॉट यूनिवर्सिटी नहीं, पर इंस्टीट्यूट जैसा बनाएंगे तो जो गांव को लोगों को काम मिले और वहीं से उनको काम मिले. आज झारखंड में लोग बाहर जा रहे हैं, झारखंड के बाहर जा रहे हैं. उनकी जो होता है उनका ठीक से उन लोग को वेतन भी नहीं मिलता है और बहुत सारी समस्या है और लोगों को. तो मुझे लगता है कि ऐसा कुछ हम बनाएंगे जो झारखंड वाले को, या खास करके विलेजों में, तो उनकी समस्या भी कम हो जाए और परिवार के साथ रहे. तो मेरा यही पहले वो रहेगा. और एजुकेशन पे मैं थोड़ा काम करूँगा, थोड़ा हेल्थ पे मैं काम करूँगा. और पहले क्योंकि एज MP बहुत ज़्यादा एक साथ में तो नहीं होने वाला है, पर 2 डिस्ट्रिक्ट में गोद लूँगा और उसके बाद मैं वही जगह पे फोकस चालू करूँगा. नथवाणी जी, आपकी पहचान उद्योग जगत के साथ साथ राजनीतिक शख्सियत की रही, लेकिन सामाजिक कार्यों की चर्चा होती है, आपकी सांस्कृतिक रुचि की भी चर्चा होती है, खेल से जुड़े हुए विषयों पर भी आपकी गहन रुचि है, वन्य जीव प्रेमी के रूप में आपकी चर्चा होती है. और झारखंड ऐसा स्टेट है, कहा जाता है कि जल जंगल जमीन का झारखंड है. इसके इकोसिस्टम को छेड़छाड़ किए बगैर इसका डेवलपमेंट होना चाहिए. आप पार्लियामेंट में होंगे तो कौन सा विषय आपके दिल के करीब है? आपको लगता है कि इसमें और काम करने की जरूरत है? आपने कहा कि जो झारखंड के लोग पलायन करते हैं उनको वेतन के नाम पे बहुत ही कम पैसे मिलते हैं, उनके लिए हमें इंफ्रास्ट्रक्चर तैयार करना है, रोजगार की अपॉर्चुनिटी क्रिएट करनी है. तो जब राज्यसभा में होंगे, झारखंड की आवाज के रूप में आप किस क्षेत्र को ज्यादा फोकस करेंगे? देखिए, ये तो जो मैंने आपको बोला वो मैं करूँगा ही. बट अभी जो मुझे मालूम है कि हमारे ये टाइगर यहाँ पे थे, वो अभी आते हैं और जाते रहते हैं, स्टेबल नहीं है. तो एक सेंचुरी हमने बनाई नहीं है अभी तक. और गुजरात में पहल की थी तो शेरों की संख्या ज्यादा हो गई. शहर में तो गुजरात नंबर 1 है. बट मुझे ये कहना है कि यहाँ टाइगर की रिजर्व था, बट अभी मुझे लगता है कि गवर्नमेंट का उसका जो उनके ऊपर जो बोलते हैं कि जो फोकस होना चाहिए वो उतना फोकस नहीं है.
तो मुझे लगता है कि उस पर मैं काम करूंगा। और मिस्टर R.K. आनंद करके थे जो ये वाइल्ड लाइफ का काम देखते हैं, उनसे आज सुबह में ही मेरी बात हुई है और सरजू राय जी से थ्रू बात हुई थी। और दूसरा है यहाँ जो मुझे लगता है कि बहुत पहले एलिफेंट बहुत थे, और अगर मैं गलत नहीं हूं तो अभी 500 से ज्यादा एलिफेंट नहीं है। झारखंड ऐसा राज्य है जहां से खेल के क्षेत्र में बरसों से जो है प्रतिभाशाली नौजवान सामने आते हैं। नक्सल की समस्या थी, वो खत्म हो गई। केंद्र सरकार और राज्य सरकार के कोऑर्डिनेशन के साथ नक्सल अब ना के बराबर है। हॉकी में लड़के बाहर आते हैं, फुटबॉल में लड़कियां बाहर आ रही है, क्रिकेट अच्छे खिलाड़ियों को प्रोड्यूस कर रहा है, आर्चरी में हो रहा है। तो इस क्षेत्र में भी आपको लगता है कि झारखंड को और ज्यादा करने की जरूरत है? मुझे लगता है कि देखो, जैसे हमारा जो है झारखंड में मिस्टर धोनी, जो हमारी एक बहुत पहचान है, और वो एक सिंबॉलिक है कि धोनी का नाम है तो झारखंड भी है और रांची भी है। तो धोनी ने जो अपना कमाल किया है, उनकी इंस्टीट्यूट वगैरह क्या है मुझे मालूम नहीं है स्पोर्ट्स के लिए, मैं उनसे भी बात करूंगा। तो मुझे लगता है कि हम क्रिकेट के ऊपर और फुटबॉल के ऊपर भी काम कर सकते हैं। मेरा जो फोकस होगा तो मैं इसी चीजों पे मैं ध्यान रखूंगा कि जब झारखंड ने मुझे इतना बड़ा पद दिया है, और आज उसका मैं रिटर्न कैसे करूं गांव को लोगों के लिए। और बीजेपी वाले को मैं शुक्रिया करता हूं, माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदी जी ने मेरे पे इतना विश्वास किया है, श्री अमित भाई शाह ने। तो मुझे लगता है कि और पूरे मेरे जितने विधायक थे झारखंड के, हमारा यहाँ राष्ट्रीय पक्ष है वो, और हमारे जो झारखंड के जो मिस्टर साहू है जो प्रेसिडेंट है, वो सब ने मेरे पे इतना विश्वास किया है और संगठन पूरा करके मुझे जिताने का जो काम किया है, वो सबका मैं शुक्रिया अदा करता हूँ। तो सीधे तौर पे परिमल नाथवानी जो नवनिर्वाचित सांसद है राज्यसभा से, और उन्होंने रिकॉर्ड भी स्थापित किया है कि निर्दलीय सांसद के तौर पे वो तीसरी बार राज्यसभा में जाएंगे, झारखंड का प्रतिनिधित्व करेंगे। उन्होंने कहा कि झारखंड में कई ऐसे विषय हैं जो उनके दिल के करीब है, पहले से भी वो करते आ रहे हैं। पलायन बड़ा इशू है। पलामू टाइगर रिजर्व जो है कभी सुर्खियों में रहता था, तो बाघों की संख्या बढ़ानी है। वन्य जीव को लेकर और अभयारण्य को लेकर, संरक्षण को लेकर वो काम करेंगे। हाथियों का जो मामला है, हाथी अपने क्षेत्र से डाइवर्ट हो रहे हैं, तो उनको उनके क्षेत्र में लाना है, उनको किस तरीके से संरक्षित करना है, वो काम करेंगे। उन्होंने कहा कि जिस तरीके से झारखंड ने उन्हें तीसरी बार चुना है, तो झारखंड को वो रिटर्न करेंगे। उनका कोई निजी स्वार्थ नहीं है, वो झारखंड में जिस तरीके से प्रतिनिधित्व संभालेंगे तो आगे झारखंड को भी रिटर्न देंगे। कैमरामैन संजीव तिवारी के साथ दिवाकर तिवारी, न्यूज 18 रांची। ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નડિયાદ શહેર અને આસપાસના ગામડાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ, કાંસની અને ખોદકામની કામગીરીને લઈને સર્જાયો હતો ટ્રાફિક જામ. પ્રી મોન્સૂન વરસાદમાં જ માર્ગો પર જળબંબાકારની સ્થિતિ. નડિયાદ શહેરના 4 રેલવે અંડરપાસ વાહન વ્યવહાર માટે કરાયા બંધ. સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાનો નિર્ણય, વાહન ચાલકો પાણીમાં ફસાય નહીં તે માટે તંત્ર એલર્ટ. જામનગરમાં બદલાયું વાતાવરણ, ભારે બફારા બાદ જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાદળછાયા માહોલ વચ્ચે અનેક વિસ્તારો ભીંજાયા, વરસાદ જામતા ગરમીથી રાહત મળી. રાજકોટના ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યા વરસાદી ઝાપટા. આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટા, જાલત, રાબડાલ, ગાલલિયાવાડી, છાપરી, જાકોટ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર, લોકોને મળી ગરમીથી રાહત.